અને મારે મધ્યમાં એ છે લેવડા દોડા તમે લડતી જાઓ એ બધા ગુના કરાના થાય સમજાય ને થોડો ધીમો બોલજો બોલો નહીં જાય કે મને ખબર હાય આપણો મુખ્ય ઉદ્દેશ છે ખબર છે કે માણસને અંધશ્રદ્ધા માટે બહાર કાઢવો સંસ્કારને શિક્ષણમાં બહાર વળે તો કંઈક આપણા ભવિષ્યનો અને આવનારી ભાવિ વ્યક્તિઓનો ઉદ્ધાર થાય આજમાં બપોરથી જોઉં છું આટલી બધી સિક્યુરિટી મૂકવામાં આવી હોય છતાંય ગમે એની ઘૂસમારી થાય છે બહુ દુઃખી થોડું જોરાવું છે આનો હું માનું છું તમારા બધાનું જોઈ લઉં જોરાય હું થશે મને એક જણ હાથ ઊંચો કરી કહો જોરાય હું થશે જોરાય એ કહો જોરાય તમારું દુઃખ જતું રહેશે જશે ભાઈ ખાતો એ લાગે તો બોલો નકર ગાડી નીકળશે આ ના બાવા કર્યો તો હૈદરા લોકોને કેટલા પૈસા થાય જોરાય પૈસા ન કરતો હોય આ તમે જે કોઈ ગુરુ મહારાજને માનતા હોય સાધુ સંતને માનતા હોય કે કોઈ એવો સત્પુરુષ હોય કોઈ એવો ભૂવો હોય કોઈ ભગત હોય એને માનતા હોય તો ક્યારે કોઈ એવું કીધું તમારું હું લઈ રહ્યો છું આ તો કરી કહો તો હું કશે જોડે હું નકરી રોટો પાડો કરી હું થશે આ મેં બધું ઘણા આઈ મારી આગળ રોતા હતા તો બહુ તકલીફ છે આ બહુ બીમાર છે તો હું થશે તમારી અરજી ક્યારે પાસ થાય એ ખબર છે કે મનની લાગણીથી નગર મૂકી આ ધર્મની ઘટા છે ને અને એ ખાલી આમ નાભીનો પોકારો મૂકી તો હૃદયથી રોઈ જાવ ને એકવાર આઈથી ન જોવામાં હૃદયથી કે દુનિયા ભરતી થાકી જાય છે કઈ અમારો જીવાડો નથી આવ્યો અને આ દાદાનું નામ સાંભળી રહ્યા છે અને જો તમે નાભીની વગર મૂકી જાવ તો ઘરે પોપૈયો મારે નાનો ઠાકર ભાડે માં નાના ને ભોગડી બેઠી જવું ગાડીઓને પાર્કિંગમાં મૂકી ટેલા બંધ કરે કશી વેળાવવાની નથી ભાઈ તમારી અરજી આઈ પાસ થશે ને તો હું જવાબ આપી બાકી શોર્ટકટ મારી ગમે મારી પાસે આવશો તો એક વાત નથી સમજાય છે હા મને લગાઈ દીધું જ્યાં સાંભળી લીધું એમાં તમારું દુઃખ જતું રહેશે તો પેલા તો મારું ભલો કરી નાખો પછી મારા હટાવવાના પછી મારા કામ તમારો આનો અવાજ હતો તો હું કામ શ્રદ્ધામાં જાઉં છું હું કામ જાઉં મારી પાસે 15 દિવસ વાનો રેકોર્ડ પડ્યો છે ઓન રેકોર્ડ એટલે વાસાઈમાં એક પ્લેન છે એક જ ધક્કો આય કે જ્યાદા અને ઘણા વર્ષ પછી દાદા 15 વર્ષ માટે નીકળ્યો હરી પણ ઓન રેકોર્ડ પડ્યો છે કાલે કાલ કોપારા હો દાદા ભણેલા દીકરા હોય તો એવું ના કામ બધું ખોટું સમજાય છે અને હું કરીએ કોઈ તમે ના કરીએ તો કરીએ તો ના કરીએ તો હંમેશા આપણને બોલવા ઉપર અપેક્ષા છે આપણે નથી કરવું જાજે કોક મન કરી જાય અને એ કોકવાન તક ફસાવશો આમાં કે કોકના કોક જોરાઈને આયા છે હાથ તો કરતો નગર આજુબાજુ લડાઈ તો બાપાવાના હાથ તો કરો કે ના જોડાયું હોય બતાવો જોડાયું ના હાથ તો કરતો છે ચલો ક્યારે તો પોતાનો મળે છે હાથ તો કરજો આટલા બધા જાગૃત નથી થયા ફોટો મોકલો નથી આજનો બોલો કામનો હું મારનો આવશે જોડાય હું થાય શું દુનિયામાં હાલે છે તમને બતાવો આ લેટા લેટામાં પાડો તમે જોડાવા જશે છે કે છે તમારી પર બહુ જ્ઞાન કરી રહ્યું છે આવું છે ને ખાધું છે સારા કે બોલજો તો મારી બોડી હાથ થાય છે અરે આપણે વ્યાકરણ મેં ટૂંકા કરાવશો પછી તમને એવું કહેવામાં આવશે કોર્ટમાં માતાજી ક્યારે આવું પાછળ 12 મહિના ટૂંકા કરાવશો પછી કહે છે
ત્રણ ચાર પેઢી મોયના પીપળું તમારા આપણે કર્યા છે. હું કેવા આયા બધું વિશેષ ક્યાં છે? અને ક્યારે માસા હોય? કેટલા કેટલા માણસ છે ખબર છે કોઈને? તમને એ ઘરે નહીં ખબર છે. ખાલી છોકરાઓને ખબર પડી જાય તો કે 900 વર્ષે એ પાછું મળ્યું. ક્યાં મળ્યું? તો મજામાં મળ્યું છે. આ તમારી સુવિધાઓમાં કેટલી વસ્તુ છે અને એના ઓલા માટે જોવું. અથવા અમે જે કરીએ ને એનો હૃદયનો ભાવ વ્યક્ત કરી આપો. બાકી એ અવાજ માટે શું માનવાનું નથી. એના ઓલા મને પથારી પડી જાય ને તો એને એવું કીધું મને કે મારા જે મહેમાન આવે ને એની વ્યવસ્થામાં કઈ કોઈ ના કરે એવું વસાવજો. મારું કઈ હું ના કરાવું. તો ઘરે જવાય જેવું હોય ખીચા માર મારે તમારા બાપાના બગીચામાં આયા છો. મંદિરે કેવી જવાય એ તો શીખો. મંદિર જવાય કેવી જવાય? આપણે એવી જઈશું ભગવાન આપણા ઘરે એવી રીતે જ આવશે. નિરાતે જ્યાં જગ્યા મળે 10-15 મિનિટ બેહો. પોતાના આરાધ્ય દેવને હું નથી કહેતો દાદાનું નામ લો. આરાધ્ય દેવને યાદ કરો કે આ જગ્યામાં અમે પ્રકાશ છે હવા કઈકના હારું ઉજાડે. આ લોકોના મારા બાવળે ભાડે કરતા હોય. ત્યાં હું તમારો બાપુ કઈ નાટી ગયો છે. એક ડાલી લાવા અને અમુક અમારે તો દાદિયા તો ભેણ વાળી ગામમાં જે કોકના લડવા લાગો ઓ તમારો બાપ ભેગી નાખશે. આવા નાનાની શરણમાં કોઈ બોલ નતો. શરમ લાગી જોઈ ગાયના ગંગાના કિનારા જેવી પવિત્ર જગ્યાએ આવ્યા છો અને ગામના દારૂ પીવો તો ગામમાં પી પડો લાયક ન માનો. જો મહેનત ન કરું આ હળી પાડે મને 20 દિવસ હોય ગાડીમાં ઓળખી ના કાચ પકડાઈ મને આંગળો બતાવતા જામ મળે. લાવો કેટલું લાવો? આ જગ્યા કેટલી પવિત્ર છે કે જ્યાં તમે બેહો ને ત્યાં કહેતા 5-25 વાર દેવનું નામ લો ને હું તમને વચન આપું છું જીવનના લગી જીવનના જરૂર નહીં પડે. આ તો હું તમારો દરવાજા છે. આવડા બધા રોકે ભાઈ પાછા છે. અંગા બાપુ હું કરે? એ કામની ગાડીઓ તો નહીં કરતો. તમારે ક્યાં બતાય કરવાની? તમને ટાઈમે બધું મળી જાય. અમારે આયોજન હોય કે કોઈની પાછા ફરવા બેસો સુધી જતો. મેં હમણાં વાત કરી ને કે જ્યારે માનવું હોય ગુરુદેવ હોય સાસુ મહારાજ હોય હું હોય તો આપણે અતિશય એની ઉપર લાગણી હોય તો એ આપણને દિશા બતાવે કે ભાઈ ભગવાન ઉપર ભરોસો રાખે બધી હાલત થશે. આવું વિચાર છે ને કેસે નથી રહેતા. અને છેલ્લે તમે બહુ નજીક હોય ને તો તમને કોઈ ગુરુ હોય આપે કે આ મંત્ર કરજે તારી વેળા આવશે. પૂરો પક્ષ પલા દે એવું છે કર્મોમાં ક્યારે કોઈ ભાગ નથી લાવવાનો બેઠો નથી રાખતો. કર્મોમાં ભાગ કરાવવો હોય ને તો ડાયરેક્ટ પરમાત્મા આવે તાર જોડવા પડે. મારી જોડે માયા જોડે કઈ નહીં થાય. આ મે હમણાં હેઠળ બળવતી માયા એ મારા પેટમાં વાગ્યા છે. મને કરુણા કરે દેવા તો એ હોત છે પગે લાગે એ ભાઈ તો બપોર લઈને આયા છે કે મે માથા રાખી બાપુનો દાસ સાચું વટાણા તો હું થઈ જશે મોટો થઈ જશે. આવી બધી ગ્રંથિ હું કામ રાખો? મને મળી જાય શું થાય? અને તમે બધા આટલો બધો